એલઆરડી પરીક્ષા ફરી એકવાર વિવાદમાં। એલઆરડીની પરીક્ષામાં ચોરી કરતો એક વિદ્યાર્થી ઝડપાયો। સોલામાં આવેલી યુટોપિયા સ્કૂલમાં આ ચોરીની ઘટના બની। પરીક્ષા ખંડમાંથી એક વ્યક્તિ ચોરી કરતા ઝડપાયો હતો। મોબાઈલ ફોનથી પેપરના ફોટા પાડી વોટ્સએપ કરવામાં આવ્યા હતા। પેપરના 1 થી 14 પ્રશ્નોના ફોટો અન્ય વ્યક્તિને તેણે સેન્ડ પણ કર્યા હતા। સોલા પોલીસે પરીક્ષામાં ચોરી કરતા શખ્સની ધરપકડ કરી। પરીક્ષા ખંડમાં ઇલેક્ટ્રિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ હતો, ત્યારે કોની મહેરબાનીથી મોબાઈલ પરીક્ષા ખંડમાં પહોંચ્યો તે એક મોટો સવાલ છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, એલઆરડી પરીક્ષા વિવાદોમાં રહી છે, ફરી એક વખત વિવાદમાં આવી છે। સવાલ એ છે કે આ મોબાઈલ અંદર કેવી રીતે પહોંચ્યો? દિવ્યા, જે રીતે વાત કરીએ તો જે એલઆરડી ની પરીક્ષા છે, અગાઉ જયારે પરીક્ષા લેવાની હતી ત્યારે ગણતરીના કલાકોમાં ખબર પડી, જયારે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પહોંચવાના હતા ત્યારે ખબર પડી હતી કે પેપર લીક થઈ ગયું છે ને ત્યારબાદ જે માહોલ હતો તેને કંટ્રોલ કરીને ફરીથી એક વખત એલઆરડી ની જે પરીક્ષાની તારીખ આજે 6 એકે પરીક્ષા લેવાઈ હતી, પરંતુ એલઆરડી ની જે પેપર છે આજે ફરી વખત એક વખત વિવાદમાં આવ્યું છે। અને કારણ કે જે સોલામાં યુટોપિયા કરીને જે સ્કૂલ છે એ સ્કૂલની અંદર જે વિદ્યાર્થી છે તે મોબાઈલ ફોનથી પ્રશ્નપત્ર જે હતું તેના 1 થી 14 પ્રશ્નપત્રના ફોન એના બહાર રહેલા મળતિયાને મોકલ્યા હતા અને મળતિયાએ ક્યાંક તેને 1 થી 14 પ્રશ્નના જવાબ ફરીથી અંદર મોકલ્યા હતા અને એની ચોરી કરતો એ શખ્સ યુટોપિયા સ્કૂલ સોલામાંથી પોલીસે પકડી પાડ્યો છે। અને સૌથી મોટો સવાલ દિવ્યા અહીંયા થઈ રહ્યો છે કે કોની રહેમ નજર હેઠળ અને કોના કહી શકાય કે જેની મળતિયાથી આ મોબાઈલ ઉપકરણ જે કહી શકાય કે જે વર્ગખંડની અંદર પહોંચ્યું। પહેલી તો વાત એ કે પરીક્ષા જયારે લેવાતી ત્યારના નિયમો નક્કી થયા હતા, કારણ કે અગાઉ જયારે પેપર લીક થયું તેના બાદ ખૂબ જ કડક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને નિયમમાં એ વસ્તુ પણ હતી કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય તે પરીક્ષામાં લઈ જવા માટે મનાઈ ફરવામાં આવી હતી। તેમ છતાં આ વર્ગખંડમાં મોબાઈલ અંદર કેવી રીતે ગયો સૌથી મોટો અહીંયા કહી શકાય કે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। હજી પણ ત્યાં જે ભ્રષ્ટાચારીઓ છે તેઓએ માજા મૂકી છે અને એનું જ આ કારણ અને એનું ઉદાહરણ આ સોલામાં ફરીથી એલઆરડી પરીક્ષામાં સામે આવ્યું છે। અગાઉ પણ હજારો લાખોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા હતા તે નિરાશ થયા હતા અને ફરીથી એ જ રીતે એલઆરડી પરીક્ષા ખંડમાં મોબાઈલ આવ્યો અને એના 1 થી 14 પ્રશ્નો જે હતા તેના ફોટા પાડીને બહાર ગયા અને 14 પ્રશ્નોના જવાબ અંદર આવ્યા। એ સૌથી મોટો નિરાશાજનક બાબત કહી શકાય। એક વખત જે ભૂલ થઈ છે એ ભૂલ ફરી વખત તંત્ર દ્વારા થઈ છે। એક અંગુલી નિર્દેશ જેને કહી શકાય એવી ઘટના બની હતી, તેમ છતાં પણ આ તંત્ર જાગ્યું નહીં અને ફરીથી આ એક ઘટના બનવા પામી છે। જી ઉમંગ, જાણકારી બદલ આભાર।